દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લાના બોરસદની સિવિલ કોર્ટમાં બે અજાણ્યા શખ્સોએ જજ પર હુમલો કરતા ચકચાર મચી। આણંદ જિલ્લાના બોરસદની સિવિલ કોર્ટમાં બે અજાણ્યા શખ્સોએ જજ ઉપર હુમલો કરતા ચકચાર મચી। ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની ચેમ્બર્સમાં પ્રવેશ કરી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઉપર હુમલો કર્યો હતો। એટલું જ નહીં, જજને અપશબ્દો બોલીને માથામાં મુક્કા મારીને તેમના શર્ટના બટન તોડી નાખ્યા હતા અને તેમની જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। આ બાદ બંને શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। આ બનાવ અંગે બોરસદ ટાઉન પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। બોરસદના સિંગલાવ રોડ ઉપર આવેલ કોર્ટમાં આ બનાવ બન્યો હતો। બોરસદ શહેરમાં આવેલી સિવિલ અને જ્યુડિશિયલ કોર્ટમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા એમડી દંતાણી શુક્રવારે બપોરના સુમારે રિસેસ સમય દરમિયાન પોતાની ચેમ્બર્સમાં હતા અને તેમને પટ્ટાવાળો ચા લેવા માટે ગયો હતો। તે સમય દરમિયાન બે અજાણ્યા શખ્સોએ એમડી દંતાણીની ચેમ્બર્સમાં ઘૂસ્યા હતા અને બંને યુવકોએ તેઓને અપશબ્દો બોલી માથામાં મુક્કાઓ મારીને હુમલો કર્યો હતો। બાદમાં તેઓના શર્ટના બટન તોડી નાખીને ટીપોઈ ઉઠાવીને તેમના તરફ ફેંકી હતી અને તેઓએ જજની જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। તેના બાદ બંને અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા। આ બનાવને લઈને કોર્ટમાં વકીલોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા બોરસદ ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ હાથ ધરાઈ છે। આ બાબતે બોરસદ ટાઉન પોલીસે કોર્ટમાં રજિસ્ટર્ડ LA પંચોલીની ફરિયાદના આધારે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી।